ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીઓના મોતનો મામલો એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે અને એફએસએલ રિપોર્ટમાં કંઈ પણ શંકાસ્પદ જણાઈ આવ્યું નથી। પોલીસ માટે મોત પાછળનું કારણ જાણવા પડકાર। તો આપ જુઓ, એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે, પરંતુ આ રિપોર્ટમાં એવું કંઈ નથી આવ્યું અને હવે મોત પાછળનું કારણ શું છે તે હજી પણ જાણી નથી શકાયું। બે બાળકીઓ નામે મિસ્ટ્રી તેમજ રાહા નામના જે મૃત્યુ થયેલા હતા તેઓના મૃત્યુ બાદ તેમના મધર ફાધર અને તેમના પરિવારજનોએ જે શંકા દર્શાવેલી, જે શંકા આધારે બંને અકસ્માત મોતની તપાસ ચાલુ હતી। આ દરમિયાન મરણ જનાર મિસ્ટ્રી તેમજ રાહાના મૃતદેહ ઉપર જે પીએમ કરવામાં આવેલો, પીએમ દરમિયાન પેનલ ડૉક્ટર દ્વારા જે સેમ્પલો, જે વિશેરા, જે આંતરડાની અંદર રહેલું ફૂડ અને સ્ટૂલ અને બાકી જરૂરી નમૂના જે લેવામાં આવેલા હતા, જેને એફએસએલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા હતા। જે એફએસએલ ગાંધીનગરનો બંને બાળકીઓનો રિપોર્ટ આજરોજ આવેલ છે। જે રિપોર્ટ આ કામે મરણ જનાર બંને બાળકીઓના મોત કેવા કારણોસર થયા છે તેના કોઝ ઓફ ડેથ મેળવવા સારું અસરવા સિવિલ પેનલ કરનાર પેનલ શ્રીના ડૉક્ટરો પાસે વધુ ઓપિનિયન માટે મોકલી આપવામાં આવે છે।